મૂળ મારા પપ્પાનો મૂળ ધંધો રિક્ષાનો હતો. અચ્છા. મારા ફાધરે 34 વર્ષ રિક્ષા હકાવી. છકડો રિક્ષા આવતી ને એ રિક્ષા હાંકતા. અને પછી અમે ખેતીવાડીમાં થોડીક હતી અમારે, એટલે ખેતીવાડીને બે ભેગું કરતા એમ. એ જ રામને રામને ઋણી એ જ રાખ્યા રે મારા પ્રભુને ઋણી જેણે રાખ્યા જગતમાં. આ હનુમાન ચાલીસાની વચ્ચે હું લઉં છું. ભગત બાપુની રચના છે, કવિ કાક બાપુ. તમે સ્ટેજ ઉપર મંચ ઉપર છો, પાછળના બંને કોર્નર ઉપર અલગ અલગ બે વ્યક્તિ બેઠા હોય, આંખની આંખ મળે હો, બરાબર. શું વાતચીત થાય ને ઓળખાઈ જતી હોય. મોટામાં મોટું કોઈ ધનવાન દેખાણ હોય તો સાધુ દેખાણ. સાધુ જેટલો ધનવાન કોઈ નથી. એટલે મેં આ કડીથી શરૂઆત કરી કે જી ધનવાન બાળો મેં ધૂણા વાળો રે સાધુડા તારી હે જી સાહેબી રે જી કે જન્માન જાંદાર પેશ કરીને દુઃખમાં ભાગીયો થાવ અને બની હકે તો એને શાંતિ પમાડું ને જાહુડે નાવ બતાવો ઉપાય કોઈ એવો હરે બનું દુઃખે ભાગી જાજેવો. દર્શક મિત્રો, આજે સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર લોક સાહિત્યકાર એવા શિવરાજભાઈ વાળા જુનાગઢમાં મળ્યા છે. એક હળવો સત્સંગ કરવો છે. તેમના જીવનની વાતો, લોક સાહિત્યની વાતો, લોક સાહિત્યની માર્મિક વાતો. અને શિવરાજભાઈ હું વ્યાખ્યા કરતો હોય, સાહિત્યકાર કહેશું કોને? ગાયક હોય તો લોક ગાયક, લોક ગાયિકા, ભજન કલાકાર, સંતવાણી આરાધક, સંતવાણી કલાકાર, આવી વ્યાખ્યાઓ અલગ અલગ છે. સાહિત્યકારમાં એક જ વ્યાખ્યા કે સાહિત્યકાર, પણ ના, કે એક સર્જન પણ જરૂરી છે. એક લખતા હોય, કાવ્ય લખે, દોહો લખે, તો તમે લેખન પણ કરો છો, એ વાતનો આનંદ છે. ક્યારેક લખી પણ લઉં છો, ને લખવું જરૂરી, એને સાહિત્યકાર કહેવાય. આ કોઈ પ્રશંસાની વાત નથી. એટલે ખૂબ સરસ તમે લખો પણ છો. યાદી કરાવું. બમ બમ નાય નાદ ગાજે છે રે, હરિહર સાદ ગુંજે છે, અને ભેદી ભણકાર જ્યાં વાગે ડણકું દે તો કેહરી ગાજે રે, આગે બી ગિરનારની ગાથા રે. વચ્ચે વચ્ચે યાદી કરશું. આ તો દર્શક મિત્રોને યાદી કરાવું. ધર્મ ધુરાન ધરની આ ધરતી, પાઉં કદી ન પાછા પરતી, અહીં તો માતા પણ સંગ્રામે ફરતી, એના બેટા કોઈ દી ન હોય કાયર. અનેક વાતો કરશું. પરિચયથી શરૂઆત કરશું આપણે. બેઝિક ભાવે જુનાગઢ રહી છે, સાહિત્ય કરો છો, ડાયરા કરો છો, એવી વ્યાખ્યા બેઝિક ખ્યાલ હોય, પણ મૂળથી વાત કરીએ આપણે. ગામ, બાળપણ, મૂળ ગામ, અત્યારે રહેવાનું. આમ તો મારો જન્મ છે ને એ બિલખાની અંદર થયેલો છે, અને મૂળ ગામ મારું બિલખાની બાજુમાં ઉમરાળા મારું ગામ છે, જે બહુ નાની, અમારું ગામની વસ્તી 1100, અને અત્યારે કદાચ 1200-1300 હોય એમ. પણ 1100 ની વસ્તીમાં અમે 13 કલાકાર હતા, જે બધાય કાર્ય, અને બધાયના ફિક્સ ભજન હોય કે ભાઈ આને વાગે ભડાકા ભારી, એટલે એને ઈ જ આવડતું હોય એમ. બીજું એમાં એક ભજન પછી બીજી ફરમાઈશ નામની વસ્તુ ઈ પ્રોગ્રામમાં હોતી નથી. ને એમાં અમારી નાની એવી મંડળ હતું. એ મંડળમાંથી ધીરે ધીરે હું પેલા મંજીરા શીખ્યો. પેલા તો આમ તો સ્ટેજ માથે ચડવાનું પેલો પ્રાયોરિટી કોઈ પણ હોય તો મંજીરા છે. હારા આર્ટિસ્ટો મંજીરાથી શરૂ થયા, એટલે એ મંજીરા વગાડતા, ને એમાં અમે ધીરે ધીરે થયા. પછી એમાં છેલ્લે પ્રોગ્રામ પૂરો કરવાનો વારો આવે તો એ માઇક થોડીક વાર 5-10 મિનિટ હાથમાં આવે, અને એમાં અમે સાહિત્ય કરતા. અને એમાં થતા તમારા જેવા મિત્રો, તમારા જેવા બધા, અને મહાપુરુષો, સંતોની કઈક મહેરબાનીથી જે કઈ મળ્યું છે. વાહ શિવરાજભાઈ, આ બેઝિક વાત કરી આપણે કે ને હાઈલાઇટ, પ્રથમ હાઈલાઇટ હોય. હવે મૂળથી કે તમારું 1 થી 10 વર્ષ સુધીનો નાતો એ કેવો રહ્યો? 1 થી 10 વર્ષના હતા, એ પારિવારિક બેકગ્રાઉન્ડ. 1 થી 10 વર્ષમાં આમ તો મારા જીવનમાં ખૂબ ચડાવ ઉતાર આવ્યા છે. મારો જન્મ થયો ત્યારે અમે બિલખા રહેતા, ત્યારે ખૂબ એક સ્ટેજ લેવલે, દાખલા તરીકે મારા પપ્પા, મારા ફાધર
બહુ સારા એવા વ્યક્તિ તરીકે નામ હતું, પૈસાવાળા તરીકે નામ હતું. પાછો એક સમય એવો આવ્યો 10 વર્ષ પછી કે 10 વર્ષ સુધી મને અહીંથી અહીં ફેરવામાં નાનપણથી હું બહુ જાડો હતો. અત્યારે તો હજી ઓછો છું. એટલો જાડો હતો. એટલે સ્પેશિયલ મારા ઉપર એક માણસ રાખવામાં આવતો. મારા મમ્મી આ ઘરેથી ઓલી ઘરે બેસવા માટે જવું હોય તો તેડી ન શકતા. એટલે એક માણસ મારી ઉપર રાખવામાં આવ્યો હતો. રમેશ નામનો એક માણસ હતો. ઈ મને તેડી જાય ને અહીંથી વાં ઉગાડી જાય, એમ ગુણું મૂકી મને મૂકી જાય. અને છતાં હું એકદમ રમતિયાળ હતો એમ. અને નાનો હતો પણ મને રોતા મારા બધા કહે છે એમ કે ભાઈ તને રોતા જ ન આવડતું એમ. અને હજી નથી આવડતું એમ. અચ્છા. હજી કોઈ પણ પરિસ્થિતિમાં આપણે દાંત જ કાઢીએ છીએ એમ. એટલે એવું ખૂબ બાદશાહીથી નાનપણ ગયું. પણ 10 વર્ષ પછી અમારી આર્થિક સ્થિતિ થોડી ઘણી કઠિન આવી અને મારા ફાધર ગામડે રહેવા ગયા અને ખેતીવાડીમાં ઝંપલાવ્યું. પણ જે કાંઈ અમારી જમીનો હતી એમાં ખર્ચો એટલો બધો અનલોડ કર્યો અને 2-3 વર્ષ નબળા પડ્યા. એમાં ઘણું આર્થિક એટલે આવું ચડાવ ઉતર જીવનમાં ઘણું વિજીભાઈ આવ્યું છે. આમ તો ખેતી વ્યવસાય સાથે પિતા જોડાયેલા. હા, મૂળ મારા પપ્પાનો મૂળ ધંધો રિક્ષાનો હતો. અચ્છા. મારા ફાધરે 34 વર્ષ રિક્ષા હકાવી છે. છકડો રિક્ષા આવતી ને એ રિક્ષા હાંકતા. અને પછી અમે ખેતીવાડીમાં થોડીક હતી અમારે, એટલે ખેતીવાડીને બે ભેગું કરતા એમ. પણ બહુ સિદ્ધાંતિક જીવન જીવ્યા હતા મારા પપ્પા. એ સમયમાં રિક્ષાનો ધંધો એટલે અમારા ગામથી બિલખા આવવા માટે 3 રૂપિયા ખાલી હતા રિક્ષામાં. તો 3 રૂપિયાનો ધંધો એટલે આખો દિવસના 200-250 રૂપિયા તો બહુ થઈ જાય એમ. તો એમાંય મારા પપ્પાને 3000 તો ખાલી ચા ના જોતા એમ. એવો પોતાનું જીવન હતું કે કોઈ પણ માણસ આવે ધરાર ચા પાણી આ તે એમ. પોતાનું જીવન હૃદયની બહુ વિશાળતા હતી. એટલે પૈસા ભેગા ન કરી શક્યા પણ દિલ એને ઘણા ભેગા કરી લીધું. 100%. વાડા એટલે આમ દરબાર. હું કાઠી દરબાર છું. અચ્છા. હા. અને મારા ફાધર એટલા બધા અલગારી જીવ પછી 2006માં મેં ગામડું છોડ્યું. અને હું ત્યારે હીરાનો કારીગર હતો. અચ્છા. અને ત્રણેય ભાઈઓ અમે હીરા ગણતા. મોટો ભાઈ છે, એક નાનો ભાઈ છે. અમારા ત્રણેય ભાઈઓના જીવનમાં અમે ત્રણેય ભાઈઓ હીરાના સારા કારીગર. એટલે રિક્ષાઓ ત્યારે અમારી પાસે 3-4 હતી. બધા અમે રિક્ષામાં જતા. મને નથી આવડતી પણ મારા ભાઈને બધાને, કારણ કે ત્યારે હું અભ્યાસમાં હતો એટલે મેં BA કરેલું છે. અને પછી એવું કીધું પપ્પા આપણે સિટી બાજુ જઈએ. તો મને કે બેટા મારાથી કાંઈ થાય નહીં એમ. હું કાંઈ વ્યવસાય નહીં કરી શકું. મારાથી કાંઈ ધંધો સિટીમાં નહીં થાય. એટલે કીધું અમે ત્રણેય ભાઈઓની જવાબદારી પપ્પા આપણે જુનાગઢ બાજુ વયા જઈએ. અને અમે જુનાગઢ રહેવા આવ્યા. ત્યારથી મારા પપ્પાએ ધંધો છોડ્યો. ધંધો છોડી અને પછી મારા ફાધર વિજીભાઈ અમારે એક ઉપર રૂમ છે, એ રૂમ એને પકડી લીધો હતો. પછી ક્યાંય નીકળ્યા જ નથી. લગભગ 14-15 વર્ષ રૂમની અંદર એને ભજન કરી લીધું. હા. અને છેલ્લે 2021માં એક્સપાયર થઈ ગયા બધા. પણ ત્યાં સુધી પોતાનું અલગારી જીવન જીવે અને એનો દુઃખે છે ને એનો આનંદ છે. હવે શિવરાજભાઈ, આ તમારી એક યાત્રા અલગ હોય છે હીરાની, તમે વાત કરી. હવે શાંતિપૂર્વક વાત કરી છે, આ બેઝિક વાત કરી. સામાન્ય રીતે દીકરો હોય તો માતા પિતાને એક ચિંતા હોય. 18 વર્ષનો થાય, 21 વર્ષનો થાય એટલે કે દીકરો પગભર થાય, ક્યાંય શીખે, ગામની બહાર જાય અને 5 પૈસા કમાતો થાય તો કોઈ ક્ષેત્રમાં જાય. હીરા ઘસવાનો આમ તો તમારા બધા ભાઈઓ જોડાયેલા, તમને બહાર મોકલેલા, કોઈ શિખામણ આપી હશે. અથવા તમને એમ થયું હશે કે મારી કંઈક ઉંમર થઈ, 5 પૈસા ઘરમાં કમાઈને આપું તો સારું. એ સહજ તમારો વિચાર હતો કે પછી તમે વિચારીને ગયા, ઘરેથી કોઈ ભાઈઓએ પ્રેરણા આપી? આ ત્યાંથી થોડીક વાત શરૂઆત કરી. આમ તો અમારા ગામના 1-2 ભાઈઓ અહીંયા રહેવા જુનાગઢ અમારી પહેલા આવેલા. એટલે એને અમને એવું કીધું કે તમે ત્રણેય ભાઈઓ છો, જુવાન છો, સારી લાઈન ઉપર છો, તો તમે કંઈક કરી શકો એવું છે. એટલે અમે ત્રણેય ભાઈઓએ આવો નિર્ણય લીધો અને અમે જુનાગઢ આવ્યા. પછી હીરાના ધંધામાં 2006માં અમે આવ્યા તો 2008માં એટલી બધી ભયંકર મંદી આવી કે છેલ્લે અમારે એ વ્યવસાય છોડી દેવો પડ્યો. ત્યાર પછી મેં દૂધની ડેરી કરેલી. અને દૂધની ડેરી કરી ત્યારે 2008માં દેવતભાઈ ખવડ જોડે મારી મુલાકાત થઈ. જુનાગઢમાં મારી ડેરી હતી. અને સંઘનું હા કેન્દ્ર. નહીં, દૂધ બહારથી લઈ અને વેચવાનું. નાની એવી એક જ દુકાન હતી એમાં. અને વિસાવદરમાં એક કાર્યક્રમ લાખણસિંહભાઈ ગઢવી, હું લાખણસિંહભાઈની હારે ગયેલો. સાહિત્યનો શોખ ખરો, ત્યારે હું બોલતો નહીં એમ. અને દેવાયતભાઈ છે ઈસરદાનભાઈ ભેગા આવેલા. ને અમારા માતાજી કાર્યક્રમ હતો, ત્યાંથી અમારા બેની મુલાકાત થઈ. પછી મિત્રતા થઈ. એટલે અવારનવાર રાજભા અને દેવાયતભાઈ અને હું અમે ત્રણેય એક જ સમયમાં આવેલા. અને એ મારાથી બે થોડાક આગળ હતા. અને ત્યારે ત્રણેય વચ્ચે એક જ મોટરસાયકલ મારી પાસે હતું. એટલો હું બે કરતા સુખી હતો. એટલે મારી પાસે એક ડોન હતું ને પાછળ કેરિયલ દૂધનો કેન ભરવા માટે.
એટલે અમારે ત્રણેયને જંગલમાં ક્યાંય જવું હોય તો પાછળ અમે કોથળું નાખીને ત્રણેય નીકળી જતા એમ. અને ખૂબ અમે આનંદ કર્યો છે અને ઈ બેનો ખૂબ મને લાભ મળ્યો છે. અચ્છા. અને અમે ત્યારના અમે બધા મિત્રો ને આજે મિત્રો છીએ. બેકગ્રાઉન્ડ તો સારું મળ્યું છે, પણ સાહિત્યનો નાતો બેઝિક થી વાત સમજવી પાયેથી. આર્થિક સાંપ્રત સમયની પરિસ્થિતિ તમે કીધી અત્યારે, પણ જે બેઝિક સાહિત્ય પ્રત્યે લગાવ, સંગીત પ્રત્યે લગાવ, આ થોડીક વાત. કે અભ્યાસ જીવન સાથે નાતો કેટલો, અભ્યાસ કેટલો ને એ કઈ રીતે મારો અભ્યાસ તો મેં BA MA સુધી કરેલું છે. અચ્છા, ગુજરાતી વિષય સાથે. હિન્દી વિષય ઉપર મેં કરેલું. અચ્છા. પણ જુનાગઢ આવ્યા પછી એવા સારા 2-3 મિત્રોની મુલાકાત થઈ. એક નરેશ રાવળ કરી અને જૂનો ભજનીક અમારો, અને અગ્રાવત ચોક છે અમારે જુનાગઢમાં જોશીપુરામાં. હા. ત્યાં એક હનુમાનજીનું મંદિર અને દર શનિવારે કાર્યક્રમ હોય એટલે અમે બધા સાંભળવા માટે જતા. પછી સમય મળે તો મને એમ કીધું એકવાર કે ભાઈ તમે કંઈક બોલો, એમ તમે બોલી શકો એવું મને દેખાય છે, નરેશભાઈ કીધું. એટલે મેં કીધું હું સાહિત્યને સાંભળું છું ખૂબ, પણ આમ બોલવું એટલે શરમ આવે, કારણ કે હવે ગામડે બોલતા હોય ને સિટીમાં બોલીએ સામે ઓડિયન્સ અલગ હોય, એટલે પણ કે કાંઈક બોલી શકો એમ છો. ત્યારે પહેલી વેલી મેં હનુમાન ચાલીસા બોલેલી, અને હનુમાન ચાલીસામાં એટલો બધો મને પ્રતિસાદ મળ્યો તે માણસો એવું કહેતા હતા કે વોઇસ ઓફ ઈશ્વરદાનભાઈ, આવું કહેતા. આપણે ઈશ્વરદાનભાઈ ન થઈ શકીએ પણ એ બધા આવું કહેતા હતા, અને એ શબ્દથી મને ખૂબ આનંદ થતો હતો. અને ત્યાંથી મને એવું થયું કે હું કંઈક બોલી શકું એમ છું. ને ત્યાંથી મેં મારી 2008 થી મહેનત ચાલુ કરી. 8 થી શરૂ કરી. બાકી કોઈ નાતો બાકી કોઈ નાતો નહીં, ક્યાંય નહીં. બરાબર. તે વચ્ચે કંઈક આપણું સાંભળી લઈએ, વચ્ચે વાતો કરશું પણ લોક સંગીત કંઈક સાંભળીએ વચ્ચે વચ્ચે. કોઈ એવી રચના તમારી? મારી લખેલી રચના લગભગ 30-40 જેટલી મારી લખેલી છે, પણ મારી શરૂઆત જ્યાંથી થઈ એ તમને સંભળાવું એકાદી કડીમાં. જે હનુમાન ચાલીસા થી મારી શરૂઆત થયેલી, એટલે હનુમાન ચાલીસા થી જ આપણે શરૂ કરીએ તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપેશ તિહુ લોક ઉજાગર, રામ દૂત યતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગે, કંચન વરણ બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા, એજ હાથ બ્રોજ વર ધ્વજા બિરાજે, કાંધે મૂક જને ભૂષા, જય શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન, વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરબે કો આતુર. આ હનુમાનજીની આ રચના છે. પછી એની અંદર મેં મારું કમ્પોઝિશન મેં રજૂ કર્યું. ભગત બાપુની રચના છે કે જગતમાં એક જ જન્મો, એક જ જન્મો રે રે રે, એણે રામ ને ઋણી એણે રાખ્યા જગતમાં, એક જ જન્મો રે રે રે, એણે રામ ને ઋણી રાખ્યા. એ જ રામ ને રામ ને ઋણી એ જ રાખ્યા રે, મારા પ્રભુ ને ઋણી જેણે રાખ્યા જગતમાં. આ હનુમાન ચાલીસા ની વચ્ચે વચ્ચે હું લઉં છું. ભગત બાપુની રચના છે, કવિ કાક બાપુ. 2008 થી શરૂઆત થઈ ગઈ છે, હનુમાન ચાલીસા શરૂઆત કરી. ત્યારબાદ કઈ રીતે પ્લેટફોર્મ મળતા ગયા? ત્યાર પછી ધીરે ધીરે તમારા જેવા મિત્રો, અને એમાં અમારા સાપરની અંદર દિનેશભાઈ વાણંદ કરીને છે મારા મિત્ર, એને 2-3 વાર મને સાંભળ્યા. પછી એને ખૂબ મારા કાર્યક્રમ રાજકોટની આજુબાજુમાં કર્યા. ત્યાર પછી 2013 કે 14 ની આસપાસ ગાંગેસા ધાર આપણી માળિયાની બાજુમાં છે, આ હોનબાઈમાં પહેલી વાર મને મારા એક મિત્ર છે અહીંયા અમારા બાંધકામમાં, કાળુભાઈ સિસોદિયા કરી, એ મને ન્યા લઈ ગયા અને આયમાની સામે પહેલી વાર મને રજૂ કર્યો. ન્યા હું બોલ્યા પછી માતાજીનો મારી માથે એટલો પ્રેમ વર્યો, માનો એટલો ભાવ વર્યો, તો આખા માળિયા પંથકમાં મારા ખૂબ કાર્યક્રમો થયા. અને ત્યારથી ધીરે ધીરે સ્ટેજ ઉપર હું આવતો ગયો. પણ વિજયભાઈ, અમુક મેં જે પકડી રાખ્યું છે કે આજની તારીખમાં હજી ક્યાંય ગૌશાળાની અંદર મેં પ્રેમેટ નક્કી કરીને ક્યાંય નથી ગયો. એક પણ પ્રોગ્રામ, એક મરણના કાર્યક્રમમાં હજી સુધીમાં હું કોઈ દી પૈસા નથી બોલ્યો. આવું 2-4 વસ્તુ પકડી રાખી છે અને પહેલેથી પકડી રાખેલી છે. અને હજી એવું વિચારું છું જીવું ત્યાં સુધી, કારણ કે આપણા વડવાઓએ ગાયું હાટું માથા દીધા છે. તો આપણે એટલા બધા આજે તો ઘણું સારું, પણ એટલા બધા ત્યારે સુખી નહોતા કે આપણે કાયમી ફ્રી પ્રોગ્રામ કરી શકીએ, કારણ કે એટલા આપણે સક્ષમ નહોતા. અને એક અંદરથી, જો કે આજે પૈસા લેવા સ્ટેજમાંથી આપણા થાય છે એના કરતા વધારે લેવા એ નથી જ ગમતું.
પણ જો ન લઈએ તો સ્ટેજમાંથી એવું વાતાવરણ છે કે ભાઈ ઈ હવે શું એ તો આટલામાં આવી જાય, ઈ કલાકારમાં કાંઈ નથી હોતું. કઈ નો એટલે રાખો તો હાલવા માટે પણ પૈસા લેવા પડે છે, હાલવા માટે પણ તમારે મોટા બજેટો લેવા પડે છે. પણ અંદરથી આપણો બધાના ગોલ હોય છે. કોઈને જગતના ચોકમાં પૂજાવું છે કે ભાઈ હું નીકળું તો હજારો માણસની લાઈનો લાગી જાય મારી પાછળ, હું નીકળું એટલે આમ થવું જોઈએ, એમાં સફળ થાય છે. નોખા નોખા એમ મારો ગોલ એવો છે કે હું એટલો બધો હાઇલાઇટ ન થયો તો કાંઈ નહીં, પણ મારો આત્માને ઓળંગીને મેં કોઈ દી કોઈ કાર્ય નથી કર્યું. હું મારા આત્માને રાજી કરવા માટે જ વધારે પડતું કરું છું અને એમાં હું ખૂબ સફળ છું. અને શિવરાજભાઈ એક કલાકાર જીવનને એક કલાકારિતા આપણે કહીએ છીએ. એક કલાકાર આગળ દેખાય છે, એક મોરો એ અલગ હોય છે, એમનું જીવન પણ કંઈક અલગ હોય છે. એ વાતો કરવી તે પહેલા વચ્ચે મને એક પ્રશ્ન થયો. સાહિત્ય તમે એક હનુમાન ચાલીસાથી શરૂઆત કરી, ત્યારબાદ નાના નાના અનેક કાર્યક્રમો કરવાનો મોકો મળ્યો, પણ તે વચ્ચેનો જે સાહિત્યનો અભ્યાસ જરૂરી. લોક સાહિત્ય એવો એક વિષય છે કે એમાં પૂરતું સાહિત્યનું જ્ઞાન ખાલી સીમિત માત્રામાં ગણો તો પણ અનેક પુસ્તકોનો અભ્યાસ કરવો પડે ત્યારે મળે. શરૂઆતનું બેઝિક 1-2 વર્ષ એવું હોય છે, અનેક પુસ્તકોનું વાંચન કરો ને ત્યારે 10 મિનિટ બોલી શકો તમે. આજે તમારો 1-2 વર્ષનો જે સમયગાળો છે ને એ વચ્ચે સમજવું, રચના પણ સાથે તૈયાર કરવી, પુસ્તકોનું વાંચન, અનેક દ્રષ્ટાંતો, અનેક ખપી ગયા ધર્મ માટે એની યાદી. આ 2 વર્ષનો સમયગાળાની તૈયારી કેવી હતી? ત્યારે એક એટલું બધું જનું નહોતું ને ત્યારે સ્ટેજ ઉપર આવવા માટે એમ થાય કે આવી જાય એટલે ભૂકા કાઢી નાખીએ, આવું આવું અંદરથી પાવર હોય કે ભૂકા કાઢીને. અને જ્યારે સમજણ ન હોય ત્યારે એટલી સમજણ ન હોય, પણ એમ હોય આપણે તો કાંઈક છીએ એમ, એટલે ત્યારે સમજણ ન હોય પણ એમ થાય કે આપણે આવીએ એટલે આમ આમ હોકો પાડી દઈએ સ્ટેજની માથે, એટલે આવીને ધબધબાટી બોલાવી દઈએ, એવા છંદો તૈયાર કર્યા હોય ને એવા ગીતો તૈયાર કર્યા હોય ને, અને એટલા બધા ટૂંકમાં જોશ ને એમાંય જો કાર્યક્રમ માટે ફોન આવે તો આપણે એટલા રાજી થઈ જઈએ કે પ્રોગ્રામ આપણને મળ્યો એમ. અને એ પ્રોગ્રામની એટલી બધી તૈયારી, જો કે હરેક આજે પણ હું મારે કોઈ પણ આયોજન હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય તો હું એનું મથાળું તપાસ કરું છું. જે સમાજનું હોય કે કોઈ પણ કાર્ય હોય તો તળિયા સુધી જઈ અને પૂરેપૂરું નોલેજ એનું મેળવી પછી જ હું સ્ટેજ ઉપર જાઉં છું. આવી માનસિક તૈયારી તો મારી કાયમી માટે, પછી રજૂ થાય ન થાય વાત જુદી છે, પણ આપણી પાસે હોવું જોઈએ એમ. એટલે આવી તૈયારી, પુષ્કળ તૈયારી કરતા અમે અને સ્ટેજમાંથી આવતા. પણ ક્યારે એવું નહીં કે ઓને પાડી અને આપણે આમ કરી જવું, એવું નહીં, પણ આપણે આવીએ એટલે આમ ભૂકા નીકળી જવા જોઈએ, એમ ધબધબાટી, જાણે તોપ ફૂટવી જોઈએ એમ, તોપની જેમ આવીએ. અને ક્યારેક જો એમાં થોડું ઘણું આપણી માથે રાજકારણ રમાઈ જાય, સ્ટેજ માથે થાય રાજકારણ રમાઈ જાય, ત્યારે એક અંદરથી દુઃખ બહુ થતું. પણ આજની તારીખમાં મેં કોઈ દી કોઈને કીધું નથી કે આ ભાઈ મારી માથે આમ કર્યું, કારણ કે હું એમ કહું ભાઈ આપણા નસીબમાં આવું હોય છે એમ, એટલા માટે એમ. પણ મજા ખૂબ આવતી એમ, અને હજી મજા જ કરીએ છીએ. અને કલાકારિતા મેં કીધું પડદા પાછળ નહીં. અનેક કલાકાર એવું હોય છે કે જે સ્ટેજ ઉપર હોય એવું જ એમનું જીવન ચરિત્ર પણ હોય, એમનું ઘરે પણ એમનું જીવન હોય, એવું સમાજમાં પણ એવું જીવન હોય. અનેક વસ્તુ અલગ હોય છે, અનેક કલાકાર અલગ હોય છે. ફક્ત એક પાત્ર ભજવે ને, વિભીષણનું પાત્ર ભજવે સ્ટેજ ઉપર, રાવણનું ભજવે, એવું બને પડદા પાછળ અલગ જીવન હોય. કલાકારમાં પણ એવું હોય. બરાબર. જે સ્ટેજ ઉપર પાત્ર ભજવે છે પાત્ર પૂરતો ક્યારેક સીમિત હોય છે. બરાબર. વાસ્તવિક જીવન કાંઈક અલગ હોય છે. અલગ હોય છે. આવું ક્યાંય જોવા મળે તમને? આમાંથી શું બોધ લેવો જરૂરી? આવું આમ તો આપણે એ બાબતમાં માણસ, આપણે કોઈ બીજાના જીવનમાં જઈને આપણે કોઈને કહી શકીએ એટલા તો આપણે જ્ઞાની પણ નથી વિજયભાઈ. અને મને ઘણા કહે કે તમારે ઓલું આમ ઘટના બની તો તમારે નિવેદન દેવું જોઈએ, ઓલા સંતોએ આમ કર્યું તો તમારે એના વિશે કહેવું જોઈએ. ત્યારે હું એને એક જ જવાબ આપું છું કે હું મારી ખુદને સમજવા માટે આવ્યો છું, બીજાને સુધારવા માટે હું નથી એમ. અને એવડું મારી પાસે જ્ઞાન નથી. બીજા શું કરે છે એને આમ કરવું જોઈએ એ આપણે કહી શકીએ એવા કોઈ આપણે હકદાર જ નથી. પણ આપણે કેવું જીવવું જોઈએ, આપણે આપણા આત્માને અને જગતના ચોકમાં, હું ભગત બાપુની એક જ પંક્તિ મારા માટે જીવન મંત્ર મેં બનાવી છે. કાયમી માટે હું દિવસમાં એકવાર એ પંક્તિને યાદ કરું છું, મને ખૂબ પ્રિય છે. અને મારા હરેક પ્રોગ્રામમાં હું આ પંક્તિ લગભગ રજૂ કરું છું સમય મળે તો, કે જન્માન જાંદાર પેશ કરીને દુઃખમાં ભાગીયો થાવ, અને બની હકે તો એને શાંતિ પમાડું ને જાહુડે નાવ, બતાવો ઉપાય કોઈ એવો, હરે બનું દુઃખે ભાગ્યા જેવો.
માણસની અંદર આપણે પેલા ઉતરી જવું જોઈએ. જો આપને ભગવાને સમજણ આપી હોય, સૂઝ આપી હોય, તો એની અંદર ઉતરી જાય. ઈ માણાને હું જરૂર છે, હું તકલીફ છે, થઈ શકે તો એને મદદ કરીએ. નકર આહુડા પાડીને બે હાથ જોડીને ઈશ્વરને પ્રાર્થના કરી કે ભગવાન આને દુઃખ ન પડવું જોઈએ. એટલું એને તો એના નસીબમાં હોય તો કદાચ એને એમાંથી નીકળી જાય, નો નીકળે, પણ તમારી માથે કોઈ દી નો આવે. એટલું ભગવાન એટલી કૃપા કરે છે એમ. તમને ગિરનારનું ક્ષેત્ર મળ્યું છે એ વાતનો પણ રાજીપો છે. શું હા, કામ? આ તાજેતરમાં અત્યારે પરિક્રમા તો હા, સમય છે પરિક્રમાનો, થોડો સમય થશે એટલે શિવરાત્રી આવશે. વાહ વાહ. સંતોનું સાનિધ્ય, અખાડા હોય એમાં બોલવાનો લાભ મળે, હા, બરાબર એમાં છે. વાણી પવિત્ર કરવાનો લાભ મળે. હા, એને લીધે આપણે ગુજરાતભરમાં લોકો ઓળખતા હોય એવું પણ બનતું હોય. હા, હા, ગિરનારી બરાબર. ભૂમિ વિશે થોડુંક લઈ લે, એક બે લાઈન હોય તો એ લઈ લે તમારી લખેલી. ગિરનાર વિશે તો તમે શરૂઆતથી જ મારી જે પંક્તિ મારી હાલો. લખેલી બોલ્યા. પણ સંતોની જે વાત આવે છે તો એટલો બધો ભાગ્યશાળી કલાકાર છું હું કે મને મહાપુરુષો સાંભળે છે એનો મને ખૂબ રાજીપો છે. મને પૂજ્ય શરનાથ બાપુ જેવા મહાન ઈ આપને એમ કે ભાઈ કઈક એકાદી રચના સાંભળાવો ત્યારે આપણે આપણા જીવનને ધન્ય માની છીએ. ગદાધર લાલ બાપુ જેવા મહાપુરુષો સાંભળે છે, અમારે ભોલેનાથ અમને સાંભળે છે. આવા બધા મહાપુરુષો સાંભળે છે. ને ગિરનારની જો વાત કરવા જઈએ વિજયભાઈ, તો ગિરનારની ટૂંક ઉપર જ્યારે હું દર્શન કરવા માટે ગયો ગુરુ દત્તાત્રેય, ત્યારે ઉપરથી મેં જોયું તો આજે વર્લ્ડ લેવલનું આમ ગણો તો વર્લ્ડ લેવલનું જેનું બહુ મોટું નામ છે એ અંબાણી પરિવાર, એનું પાછળ બાંધકામ ચાલુ છે. તો ત્યાંથી મેં જોયું તો આવડું દેખાતું હતું. જેને વર્લ્ડ લેવલે આવડી સંપત્તિ હોય છતાં ગિરનારની પાસે એ એક પોઈન્ટમાં નથી. તો આવડું મોટું આ ગિરનારનું બાંધકામ કોનું? આવો મને વિચાર આવ્યો કે આવડો મોટો આ મેલ કોનો એમ. ત્યારે મને વિચાર આવ્યો કે આ મેલ સંતોનો છે. આપણે એમ કે ગિરનાર કોનો? સાધુનો. બરાબર છે. તો હવે આટલું પોતે જો બિઝનેસમાં સફળ વ્યક્તિ આવડું જ કરી શકે તો આ સંતો ક્યાં કમાવા ગયા હતા? આવડી મોટી એને મિલકત મળી, આવડી મોટી રિયાસત મળી. પણ આપણે જેમ આપણા માવતરની 50 વીઘા જમીન હોય ને સીધા લીટીના વારસદાર આપણે છીએ, એમ ભગવાનની જે સંપત્તિ છે ને સીધી લીટીના વારસદાર સંતો છે. ડાયરેક્ટ એને એને એની હાથબારમાં આની નોંધ પડી જાય છે. એટલે મેં એક રચના લખી. મને દુનિયાના મોટામાં મોટો ધનવાન, મૂળ ધનની મેં આમાં વાત કરી છે. આધ્યાત્મિકતામાં જઈએ તો મોટામાં મોટું કોઈ ધનવાન દેખાણું હોય તો સાધુ દેખાણું. સાધુ જેટલો ધનવાન કોઈ નથી. એટલે મેં આ કડીથી શરૂઆત કરી કે જી ધનવાન બાળ્યો મેં ધૂણા વાળો રે, સાધુડા તારી હે જી સાહેબી રે જી. સાધુ જેવી દુનિયામાં કોઈને સાહેબી ન હોય. એટલે મેં આ કડીમાં કીધું, ભાવ રે કર્યો મેં ભૂતનો તા તો કંઈક કુબેર તોળાણા રે. ભાવ રે કર્યો મેં ભૂતનો. આપણા દાદ બાપુની એક રચના છે ને, ચપટી ભભૂત મેં લે લિયા ખજાના કુબેર કા. એક ચપટી ભભૂતમાં જો કુબેરનો ખજાનો લેવાઈ જાય તો અમારા સંતો તો એની માથે બોરા ભરી ભરીને ઠલવે છે. તો એના મેકઅપની કિંમત કેટલી? એટલે ભાવ રે કર્યો મેં ભભૂતનો તા તો કંઈક કુબેર તોળાણા રે. એના લેપ રે કરીને જગમાં લખાણા રે, સાધુડા તારી હે જી સાય. આ મેં 5-6 કડી લખી. બધામાં આની રિયાસત દેખાડી છે. સંતો પાસે આવી રિયાસત છે એમ. રામ વિશે મેં વાત કરી. કદાચ સીએમ આવે, પીએમ આવે, વર્લ્ડના કોઈ પણ મોટામાં મોટા કોઈ પ્રમુખ આવે કોઈ પણ દેશના, તો એના માટે કેટલી વ્યવસ્થા કરવી પડે. પણ અમારા ઋષિ મુનિઓ જોવો, જેને રામ જેવો રખવાળો હોય છતાં ઉઘાડા પગે વનમાં રખડતા હતા, એ કેટલા મહાન પુરુષો છે. એટલે આ મારી લખેલી રચના છે. પણ આનંદ છો શિવરાજભાઈ. દરેક જીવન કલાકાર જીવન છે ને, કલાનું જીવન. આ એ કલાનું જીવન છે. દરેક કલાકાર હોય ને, કલાકાર દરેક રીતે હોય. ચિત્રકાર, કથાકાર, પત્રકાર, કલાકાર, આ બધાને અમુક મંચ મળી જાય પછી એક તૃપ્તિ થતી હોય. બરાબર છે. તૃપ્તિ બરાબર. થાય. વાહ વાહ. અને ફરી વાર પાછા શૂન્યમાં આવી જાય. વાહ આ વાહ. આધ્યાત્મિક ભાષા છે, થોડીક સમજવી અઘરી છે લોકો માટે. બરાબર પણ છે. કોઈ પણ હોય ને, પ્રાપ્ત કરવાની ઝંખના કહે છે. અનેક ઝંખના હોય. ના અમુક ઝંખનામાં નથી પડતા, ડાયરેક્ટ તૃપ્તિ થતી જાય. અને બરાબર. ડાયરેક્ટ તૃપ્તિ થાય એટલે શૂન્ય ઉપર આવી જાય. આ તમારા એંગલમાં, તમારા જીવનમાં મારે થોડું સમજવું. કઈ હોય કે આ પામવું છે, એટલા મંચ સુધી જવું છે. ક્યારેક એવું હોય કે સંતોષ થઈ જતો હોય કે ના બરોબર છે, આપણે એટલું વિચારેલું નહીં પણ એટલે સુધી પહોંચ્યા. ઓકે, ધન્યવાદ.
આમ ઈ બાબતમાં જો હું વાત કરવા જાઉં તો વિજયભાઈ એવું છે કે જે એવા મહાપુરુષો મેં જેના નામ લીધા કે પૂજ્ય સરનાથ બાપુ છે, લાલ બાપુ છે, આવા કેટલાય સંતો, લાલુગીરી બાપુ છે, આવા કેટલાય મહાપુરુષો છે કે જેના આપણે દર્શન કરવાથી આપણા જીવનના કેટલાય સંકટો તળિતાપમાંથી આપણે મુક્ત થઈ જાય એવા મહાપુરુષો છે કે જેના આપણે દર્શન જો આપણા અતિ ભાગ્યમાં હોય, આપણા ભવભવના પુણ્ય હોય તો આના દર્શનો મળે છે, આના દર્શનનો લાભ મળે. એની જગ્યાએ આપણી રચના સાંભળી અને સંતો આપણને આશીર્વાદ આપે તો આથી મોટી બીજી સફળતા મારા મત પ્રમાણે દુનિયામાં બીજી કોઈ નથી. કે આપને ખૂબ સફળતા મળી કે આપણા જીવનમાં આપણે ધન્ય થઈ ગયા કે આવા મહાપુરુષો સાંભળે છે. પૂજ્ય સરનાથ બાપુને મારે ખૂબ સાનિધ્ય, બાપુની બાજુમાં રહું તો બાપુની ઝીણી ઝીણી વાતો મારા જીવનને ટચ કરી જાય અને સમાજને આપણે કહી શકીએ. હમણાં અમે બેઠા હતા તો બાપુ એક બહુ સારી વાત કરી કે ભાઈ નાનો એવો ફટાકીઓ આપણે ફોડીએ તો બાજુમાં સંભળાય, મોટો બોમ્બ ફોડીએ તો કદાચ આખા ભવનાથમાં સંભળાય, ઈથી મોટો ફોડો તો આખા જુનાગઢમાં સંભળાય, ને કદાચ અણુ બોમ્બ મારો તો બીજા દેશ સુધી સંભળાય, પણ જેને રોટલાનો ટપાકો માર્યો છે ને એ બ્રહ્માંડમાં સંભળાય છે. એટલે આવી ઈ ઝીણી પછી 4 પ્રકારની જે વાણી છે આપણી, એટલે બાપુ અવારનવાર અમને ઈશારાથી, બાપુ જેમ વિજયભાઈ બોલવાની ભાષા છે એમ એક મૌન ભાષા છે, એક ઈશારાની ભાષા છે. ઈ મૌન ભાષામાં આપણે ઘણું ઘણું કહી જાય છે. તો એને એક વાત બહુ સારી કરેલી, 4 પ્રકારની ભાષા છે પણ એમાંથી કઈ ભાષા બોલવી આપણે માથે છે. વધારેમાં વધારે પરાવાણીનો મન કે આપણે ઉપયોગ થાય, પરાવાણી આપણે બોલીએ તો દુનિયા તો રાજી થવી તો થાય, દુનિયા એક ઈશ્વર જ છે પણ બ્રહ્મ રાજી થાય છે પરાવાણીથી. એટલે મન કે આપણે બ્રહ્મ રાજી કરવાની જ કોશિશ કરવાની. બ્રહ્મ રાજી થાય એટલે ઓટોમેટિક દુનિયા રાજી થઈ જાય, 100%. જગત રાજી થઈ જાય. ક્યારે એવો શબ્દ આપણા મુખમાંથી સ્ટેજમાંથી એવું કમસે કમ ન બોલાવવો જોઈએ કે કોઈ પણને દુઃખ લાગે, કોઈ પણનું હૃદય માથે ઘા લાગે એવું ન બોલાવવું જોઈએ એમ. અને દુનિયાને આપણે સારો રસ્તો બતાવી કે એટલા કદાચ આપણે જ્ઞાની નથી હોય તો આપણે એટલી તો કાળજી સ્ટેજ માથે રાખવી જોઈએ કે આપણા શબ્દથી કોઈને નુકસાન ન થવું. હા, 100%. સ્ટેજ ઉપર ક્યારેક એવું બને, તમે કીધું ને બોલ્યા વગરની ભાષા બોલે. તમે સ્ટેજ ઉપર મંચ ઉપર છો, પાછળના બંને કોર્નર ઉપર અલગ અલગ 2 વ્યક્તિ બેઠા હોય, હા. આંખની આંખ મળે હો, બરાબર અને છે. શું વાતચીત થાય ને એ ઓળખાઈ જતી હોય. સાચી પણ વાત. એ ઈશ્વરની કૃપા છે અમારા ઉપર. એ આંખથી આંખ જે મળી છે ને શું વાત થઈ છે ને એ કૃપા છે હો. વાહ વાહ વાહ, જેને ત્રીજી આંખ કહેવાય. પણ શિવરાજભાઈ એક વાસ્તવિક જીવનની પરિચય લઈને કાર્યક્રમ મારે પૂરો કરવો છે. એક નેચર કે ને આપણું નેચર, વ્યક્તિત્વ અલગ હોય. એક વ્યક્તિત્વ આપણું જે હોય ને કલાકારી તરીકે, એ સ્ટેજ ઉપરનું એક વ્યક્તિત્વ હોય અને એક બહારનું એટલે તમારો અહીંના જે તંત્ર હોય, બરાબર. પીએસઆઈ છે, ડીવાયએસપી હા હોય, હા હા એક તંત્ર સાથે પણ સારો સંબંધ હોય. હા, બરાબર. અહીંના લોકલ કલાકારો સાથે, તંત્ર સાથે, સરકારી કાર્યક્રમો, સંગીત નાટ્ય અકાદમી, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેને કહીએ બરાબર છીએ, છે. બરાબર. આ પણ એક નેચર હોય અને એક મિત્રો સાથેનું નેચર પણ હોય. બરાબર છે. કલાકાર જીવનનું બહારનું જીવન કેવું તમારું? આમ તો જ્યારે સ્ટેજ માથે આવું છું ત્યારે જ અંદરથી એવો ભાવ રજૂ કરું છું કે હું કલાકાર, એટલે બોલવા પૂરતો. બાકી મેં ક્યાંય જઈને ઓળખાણ નથી આપી કે ભાઈ હું શું કલાકાર. પૂછે આપણને કોઈ તો આપણે કેવું પડે કે હું લોક સાહિત્યકાર છું, પણ સામેથી એવી ઓળખાણ આપીને હું ક્યાંય રજૂ જ નથી થયું. કારણ કે હું હજી મારી જાતને એવડો મોટો કોઈ જ્ઞાની સમજતો નથી. તમે જેમ શરૂઆતથી કીધું એમ વિજયભાઈ, કદાચ 2-4 સારી લીટી તમને ગાતા આવડી જાય, ભગવાને તમને ગોડ ગિફ્ટ હોય ને સારું ગળું આપ્યું હોય, સારી હૂજ હોય, લય હોય, સુર હોય, તાલ હોય તમારામાં, તો તમે કદાચ ફેમસ થઈ જાઓ. આજનો યુગ તો રીલ્સનો યુગ છે. એટલે તમે કદાચ એકાદી સારી 2 રીલ્સ તમારી બની જાય ને માર્કેટમાં તમે હાલી જાઓ, અને એવા ઘણા કલાકારો હાલે છે. અને આપણે એવું ભગવાનને કંઈક હાલવા જોઈએ ને, બહુ સારી વાત. પણ એક લોક સાહિત્યકાર થવા માટે તો તમારે કમસે કમ 10 વર્ષ તો તમારે જ્યારે તમારા જીવનને પુસ્તકને આપવા પડે છે. 10 વર્ષ તમે આપી દો પૂરેપૂરા, ત્યારે હું છેલ્લા 4-5 વર્ષથી રાજી થાઉં છું મારામાં લોક સાહિત્યકાર લખાય. નહીતર પેલા મને લોક સાહિત્યકાર પાછળ લખતા તો મને શરમ આવતી. મારા પોસ્ટરમાં હું વાંચું તો મને શરમ આવતી, ભાઈ હું એ લેવલે નથી અને મને આ લેવલ લાગે છે એમ. કારણ કે આપણે ક્યાં પહોંચ્યા છીએ આપણી જાતને આપણને ખબર હોય છે. ભીખુદાનભાઈ ને અમે અમારો કાર્યક્રમ શિવરાત્રીના મેળામાં, ભીખુદાનભાઈ અને અમે બે છેલ્લે, પછી બીજે વર્ષે કોરોના આવી ગયો અને આગલે વર્ષે હું ભીખુદાનભાઈ છેલ્લે દિવસે હતા, ત્યારે ભીખુદાનભાઈની સામે મેં જોઈને કીધું ભાઈ હું 10 મિનિટ, મને કે નહીં 20 મિનિટ બોલવાનું છે, મેં તમને મારે સાંભળવાના છે. ત્યારે મને ખૂબ રાજીપો થયો. પછી 20 મિનિટ બોલીને મેં ભીખુદાનભાઈને રજૂ કરીને મેં કીધું ભાઈ તમારે જ આખો કાર્યક્રમ પૂરો કરવાનો છે. એટલે પોતે કાર્યક્રમ બહુ મહાન વ્યક્તિ છે. એટલે એને છેલ્લે એવું કીધું કે હજી બીજો રાઉન્ડ હું કરવાનો છું, પણ એ પહેલા આપણે શિવરાજભાઈને સાંભળવા છે.
જ્યારે આવા જે વિદ્વાન વક્તાઓ છે એ જ્યારે સાંભળવાની જિજ્ઞાસા દેખાડે ત્યારે આપણે માને કે હવે આપણે કાંઈક થોડુંક શિખર સર કર્યું છે. વાહ. પણ શિવરાજભાઈ, ખૂબ આનંદ આવ્યો આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં. જીવનલક્ષી વાતો કરી, પડદા આગળની, વાસ્તવિક જીવનની. અમારા સુરીલા સંવાદ કાર્યક્રમમાં આવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.